નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં। આજે આપણે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અને ઇતિહાસ વિશેની વાત કરીશું। તો આવો જાણીએ ખોડિયાર માતાજીનો ઇતિહાસ। શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વમાં ખોડલ અવતર્યા હતા। આશરે 9 થી 11મી સદીની આસપાસના સમયની વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામેડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા। તેમની પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો। તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું। મામેડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા। તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામેડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। મામેડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેવું લાગતું। વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા। તેમને રાજા અને મામેડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ગૂંજતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામેડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે। અને એક દિવસ મામેડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા। રાજવીના મનમાં અદાવતીઓએ ભરેલું ઝેર ઘુમરાતું હતું। કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા। ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામેડિયાને ખૂબ જ દુઃખ થયું। આમ તેને જે લોકો સામે મળ્યા તે વાજિયા મેણા મારવા લાગ્યા। તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામેડિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી। આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામેડિયાએ ભગવાન શિવના શરણોમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સાથે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે। મામેડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો। ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમના ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામેડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા। આમ મામેડિયાના ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું। શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે। ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, ભોલ માતાજી, બહુચર માતાજી, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાળ, મેલડી, વિસત, કનેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિદ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવા દેવીઓના લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે। તેમાં મહાદેવ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જન્મનું પૂજન થાય છે। તેમાંના એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી। ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા। તેમના પિતાનું નામ મામેડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું। તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ,
ખોડિયાર અને ભાઈ મેરેકિયો અથવા મેરકો હતો. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીના મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળા મોટો વર્ગ છે, જેમાં લેઉવા પટેલ તથા ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખના રાજપૂતો, કારડિયા રાજપૂત